નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા કાર્યક્રમ માટે ભેગા થયા છીએ. આપણી સ્ટુડિયોમાં આપણે એક એવી શખ્સિયતને આમંત્રણ આપ્યું છે જે આખા વિશ્વનું મોટામાં મોટું સંગઠન છે. સેવાભાવથી ભરેલું, સેવા ભક્તિ, દેશભક્તિ ઠાંસી ઠાંસીને ભરવાનું કામ, સમાજ નિર્માણનું કામ જે કરે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ આવતીકાલે વિજયાદશમીનો સુંદર દિવસ, અસુરો ઉપર, આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા જ્યારે ભગવાન રામચંદ્રજીએ અયોધ્યાની અંદર પધાર્યા, એટલે કે રાક્ષસ રાજ એવા રાવણ ઉપર એનો વિજય મેળવ્યો, એટલે વિજયાદશમીનો ઉત્સવ. સંઘની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આ ઉત્સવનું ખૂબ મોટું મહત્ત્વ છે. આ ઉત્સવ શું છે, એનું શું મહત્ત્વ છે, એ આપણને આજના જે આપણા મુખ્ય વક્તા, જેને આપણે આમંત્રણ આપ્યું છે, એ આપણને બતાવવાના છે. આજના આપણા જે વક્તા છે એમનો હું ટૂંકમાં પરિચય આપી દઉં. એમનું નામ છે વિનયભાઈ ભોસેકરજી. વિનયભાઈ શરદચંદ્ર ભોસેકરજી પોતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને પોતે ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શિશુકાળથી જ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરે છે. એમના પિતાજી પણ શરદચંદ્ર ભોસેકરજી, એમને પણ ખૂબ સુંદર કામ કર્યું, એમનો સ્વર્ગવાસ થયો. વર્તમાનમાં વિનયભાઈ એ જે વડોદરા વિભાગ છે એના માનનીય સંઘચાલકજી છે અને માનનીય સંઘચાલકજી એમને આપણે આજે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે. વિનયભાઈ, આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. હવે દર્શક મિત્રો, આજે વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણે વિનયભાઈ ભોસેકરને તમારી રૂબરૂ કરાવીએ છીએ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની સ્થાપના બરાબર 100 વર્ષ પૂર્વે 27મી સપ્ટેમ્બર 1925 ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર એમને નાના નાના બાળકોને લઈને, પોતે ડૉક્ટર હતા પરંતુ નાના નાના બાળકોને લઈને આ એક સંસ્થાની સ્થાપના કરી. એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આવતીકાલે એનો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસના પણ ઘણા બધા કાર્યક્રમો વડોદરાની અંદર થવાના છે, વિભાગમાં થવાના છે, ગુજરાતમાં થવાના છે, આખા દેશમાં થવાના છે અને દુનિયામાં થવાના છે. આ કયા કયા કાર્યક્રમો કેવી રીતે થવાના એ આપણે આજના આપણા મહેમાન જે છે વિનયભાઈ ભોસેકર, એમની પાસેથી આપણે સાંભળીશું. વિનયભાઈ, સૌથી પહેલાં વિનયભાઈનો એક બીજો પરિચય આપી દઉં. સંઘની અંદર પ્રચારકનું બહુ મોટું મહત્ત્વ છે. પોતાના વ્યવસાયને છોડીને, પોતાનું ભણતર છોડીને, ઘરબાર છોડીને સંઘ જ્યાં કહે તે સ્થાન ઉપર જવાનું અને સંઘ કાર્ય કરવાનું. ભૂતકાળની અંદર હું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આવી જ રીતના MSW કર્યા પછી 1.5 વર્ષ માટે આવી રીતના હું નીકળ્યો હતો. તો સંઘમાં પ્રચારકનું ખૂબ મોટું મહત્ત્વ છે. વિનયભાઈ પોતે પણ ઉત્તર ગુજરાતમાં પાટણની અંદર એમને 1996થી 1998 એવી રીતના એમને પ્રચારક તરીકેની ભૂમિકા પણ ભજવી છે. વર્તમાનમાં તેઓ માનનીય સંઘચાલકજી વડોદરા વિભાગના છે. આપનું હાર્દિક સ્વાગત છે. વિનયભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે રચના થઈ છે એનો મૂળ ઉદ્દેશ શું એ અમારા દર્શક મિત્રોને જણાવો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત 1925માં નાગપુરમાં થઈ. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જાણવું હશે તો આપણને એમનું જેને સ્થાપના કરી છે એવા ડૉક્ટર હેડગેવારજીને જાણવું પડશે. ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર. ડૉક્ટર સાહેબ નાનપણથી જ આમ તો દેશભક્ત હતા. એ ભણતા હતા એ વખતે પણ અલગ અલગ કાર્યક્રમોની અંદર એમની સંપૂર્ણ આખું એક જીવની છે એની અંદર એમનો ઉલ્લેખ થયેલો છે. આગળ ભણવા માટે એ કલકત્તાની અંદર પણ ગયા, જ્યાં આગળ MBBSનો અભ્યાસ એમને પૂર્ણ કર્યો. અને એ અભ્યાસ કરતા હતા એ વખતે અનુશીલન સમિતિ, આવી જે સમિતિ કલકત્તાની અંદર હતી ક્રાંતિકારીઓની, એની અંદર પણ એ સહભાગી થતા હતા અને સક્રિય હતા એની અંદર. ત્યારે દેશને આઝાદ કરવાનું આંદોલન ચાલતું હતું એ વખતે. આ બધી 1910થી 1915-18ની વચ્ચેનો સમયગાળો છે આ બધો. ત્યાં આગળ એ વખતે રોગચાળો થાય કે બીજા કોઈ પણ હોય તો સેવાની અંદર પણ બધા જ એમના પોતાના સહધ્યાયીને લઈને પણ એ સેવાનું કામ કરતા હતા. પણ એમના મનમાં એક પ્રશ્ન હતો કે આટલા મોટા સમાજ ઉપર એક નાના મુઠ્ઠીભર જેટલા લોકો રાજ કેમ કરી જાય છે. બરાબર.
અને એ જ પ્રશ્નનો ઉત્તર એમને જે ધ્યાનમાં આવ્યો કે જેને આપણે કહેવાય કે રાષ્ટ્રીય ચારિત્ર આપણામાં ઓછું થઈ ગયું છે. એ આપણા સંઘર્ષ કાળ દરમિયાન આપણે વ્યક્તિગત ચારિત્ર તરફ ગયા છે, પણ રાષ્ટ્રીય ચારિત્ર ઓછું થયું છે. એના માટે શું કરવું પડશે? તો એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. બહુ નાની નાની વાતો છે. 24 કલાકમાંથી 1 કલાક દેશ માટે આપવો, જે સ્વામી વિવેકાનંદજી કીધું હતું એનું જ એમને પ્રત્યક્ષ ઉદાહરણ એ પૂરું પાડ્યું. અને 1 કલાકની અંદર નાની નાની બાબતો, એટલે રમતો રમવાની છે, ગીતો ગાવાના છે, કોઈ નાની વિષય ઉપર ચર્ચા કરવાની છે. અને એના દ્વારા જ આપણે જોઈએ છે કે 1925ની અંદર 10-15 બાળકો દ્વારા શરૂ થયેલું કાર્ય અત્યારે ક્યાં આગળ પહોંચી ગયું છે, એ 1 કલાકના શાખાને આભારી છે. તો આ પ્રકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત થઈ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય વિનયભાઈ, એને સંઘ જોઈન કરવું છે તો એનો પ્રોસેસ શું, એમાં ક્યાં ફોર્મ ભરવાનું આવે કે શું કરવાની પદ્ધતિ શું કે જેથી એ સ્વયંસેવક બની શકે? અને કોણ બની શકે? કોઈ પણ જાતિનો બની શકે કે કોઈ એમાં ક્રાઇટેરિયા હોય છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર કોઈ પણ સ્વયંસેવક બની શકે છે. એનો ઉંમરનો બાદ નથી કે કોઈ પણ જાતિનો બાદ નથી, કોઈ પણ બાદ નથી. કરવાનું શું હોય છે તો પોતાનો વિસ્તાર છે, જેવું કે વડોદરા છે તો વડોદરામાં લગભગ 28 જેટલા આપણે નગરો છે, એટલે 28 વિસ્તાર છે. જી. એ 28 વિસ્તારમાં કોઈને કોઈ જગ્યા પર શાખા લાગતી જ હોય છે રસ્તા ઉપર, જે ધ્યાનમાં આવે છે આપણને. તો ત્યાં જઈને કહેવાનું કે હું આવતી જોડાવું છું. તમે તે શરૂ કરી, શાખાની અંદર ગયા એટલે તમે સ્વયંસેવક થયા, તમે આગળ એમની સાથે કામ કરી. કોઈ ફોર્મ બમ ભરવાનું કે આવી કોઈ પદ્ધતિ કોઈ નથી? પદ્ધતિ હોતી નથી આની. ખાલી સંઘની શાખા લાગતી હોય ત્યાં પહોંચી જવાનું અને કહેવાનું કે મારે સંઘના સ્વયંસેવક બનવું છે, અને એ શાખામાં આવતા જાય એટલે સ્વયંસેવક થઈ ગયા. વાહ, બહુ સુંદર. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આટલું મોટું સંગઠન આજે દેશના જે વડાપ્રધાન છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, એ પણ આ જ સંઘના સ્વયંસેવક રહ્યા. ત્યાર પછી સંઘના પ્રચારક બન્યા અને પ્રચારક પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા પછી આજે દેશના પ્રધાનમંત્રી છે. એમ લગભગ બીજેપીના તો જે મોટા જે નેતાઓ છે અત્યારે વર્તમાનમાં, કદાચ અડધી પોણી કેબિનેટ અને મિનિસ્ટ્રી આખી એ સંઘના સ્વયંસેવકો જ છે. એમને સંઘના સ્વયંસેવક તરીકે જોઈન થયા, સમાજ સેવાનું કામ કર્યું અને પછી એ રાજકારણની અંદર આવેલા છે. એટલે નરેન્દ્રભાઈ મોદી જેવા આપણા પ્રધાનમંત્રી પણ આજે દેશના જે પ્રધાનમંત્રી છે એ પણ સંઘના સ્વયંસેવક. આજે વિજયાદશમીના દિવસે આવતીકાલે જ્યારે છે ત્યારે દેશના વડાપ્રધાને એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી અને 100 રૂપિયાનો સિક્કો. આજે પહેલીવાર ભારત માતાનું, અખંડ ભારત માતાનું ચિત્ર 100 રૂપિયાના સિક્કાની અંદર આજે જ એનું ઉદ્ઘાટન વગેરે થયું. તો વિનયભાઈ, સંઘની વડોદરાની અંદર કેટલી શાખાઓ ચાલે છે અને કેટલા સ્વયંસેવકો હશે? હા, લગભગ 110 દૈનંદિન શાખા હોય છે. જી. અને લગભગ 60 થી 70 જેટલી જે છે એ સાપ્તાહિક શાખાઓ છે. કુલ 170 સ્થાનો ઉપર આપણું કંઈ ને કંઈ કાર્ય ચાલતું હોય છે. અને એની સંખ્યા તો હજારોની છે, પણ દૈનંદિન શાખામાં આવતા 4 થી 5 હજાર સ્વયંસેવકો નિત્ય નિયમિત શાખામાં આવે છે. આ સાપ્તાહિક શાખા એટલે શું એ જરા દર્શક મિત્રોને જણાવો ને એમાં કેવી રીતે જવાય? હા, દૈનંદિન શાખા એટલે દરરોજ 1 કલાક આપવાનો. એ પછી સવારે હોય, સાંજે હોય કે રાત્રે હોઈ શકે છે. તમને જે સમય અનુકૂળ હશે એ સમયે અનુકૂળ સમયે તમે ત્યાં જવાનું. કદાચ દૈનંદિન જવાનું શક્ય નથી બનતું અને એની અંદર આપણે એક વ્યવસ્થા એવી ગોઠવી છે કે તમે અઠવાડિયામાં એકવાર તમે 1 કલાક માટે શાખામાં જાઓ અને ત્યાં આગળ જે બધા કામો ચાલતા હોય છે તો એની અંદર તમે સહભાગી થાઓ. તો એકચ્યુઅલી આ પ્રોસેસ છે. પ્રોસેસ એટલે જેને કહેવાય કે મનઃશુદ્ધિકરણની પ્રોસેસ છે. તમે શાખામાં જાઓ, નિસ્વાર્થ પ્રેમથી જાઓ એટલે બાકી બધી જે નેગેટિવિટી છે દૂર થઈને તમે પોઝિટિવ વિચારોની દિશા પર તમે આગળ પ્રગતિ કરો છો. બહુ સારું. હવે વિનયભાઈ, આપણા ગુજરાતની અંદર પણ સંઘનું કાર્ય છે. સંઘનું કાર્ય આપે કીધું કે 1925માં શરૂ થયું. વડોદરા શહેરની અંદર સંઘનું કાર્ય ક્યારે શરૂ થયું, એવું કંઈક અંદાજ ખરો? 1938ની અંદર વડોદરાની અંદર શાખાની સંઘની શરૂઆત થઈ. ગોપાલરાવ જિંજરડે કરીને એક નાગપુરના વિદ્યાર્થીઓ કલાભવનમાં ભણવા માટે આવ્યા, ટેકનોલોજી ફેકલ્ટીની અંદર, અને એમના દ્વારા આ સંઘની શરૂઆત થઈ. શાખાની શરૂઆત વડોદરામાં થઈ. એટલે 1938થી વડોદરા શહેરની અંદર પહેલી શાખા વડોદરામાં લાગી. અચ્છા, ગુજરાતની પહેલી શાખા વડોદરામાં રાખી. અને પ્રચારક જે પદ્ધતિ છે એ સામાન્ય રીતે પ્રચારકનું જીવન કેવું હોય છે? તમે પણ પ્રચારક રહ્યા છો, એ જરા દર્શક મિત્રોને જણાવો કે પ્રચારકની ભૂમિકા શું હોય છે?
આ બધા પ્રચારક જીવન એટલે એક તો સામાજિક સંન્યાસી તમે કહી શકો છો કે પોતાનું ભણતર પૂર્ણ કર્યા પછી પોતાનો વ્યવસાય કે બીજું કંઈ પણ કાર્ય કરવાનું નહીં, પરિવારને છોડીને સમાજની અંદર સમાજના જે પણ કાર્યક્રમો છે એમાં સહભાગી થવું અને સંઘ જે આગળ મોકલે છે. એટલે પહેલાં જે હતા તો અત્યારે મોહનજી ભાગવત છે એમના બાપુજી એ ગુજરાતના પહેલાં પ્રાંત પ્રચારક જે હતા મધુકર રાવ ભાગવત. તો પોતાનું સ્થાન છોડીને સંઘ ક્યાં ક્યાં અહીંયા જરૂર છે તો ત્યાં જવાનું છે. તો ત્યાં આગળ જઈને પૂર્ણ સમય ફક્ત રાષ્ટ્રનો વિચાર કરે, સમાજનો વિચાર કરે અને એમાં કોઈ પોઝિટિવ કામ કર્યા કરે. શાખા તો થાય જ છે પણ એના સિવાયના આખું સંપૂર્ણ જીવન એ સંઘમય બને, રાષ્ટ્રમય બને, આ જ એમનું કામ હોય છે પૂર્ણ દિવસનું. આપણે જે સંઘનો વિચાર લઈને વિનયભાઈ, સંઘે દરેક ક્ષેત્રની અંદર પોતાના કાર્યને વિસ્તરણ કરવા માટે, જેમ કે 9 જુલાઈ 1949માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના થઈ, 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. તો આવી રીતે સમાજના બધા જ વર્ગને લોકોને સાથે રાખવા માટે આવી, જેને અમે ન્યૂઝ મીડિયાની ભાષામાં ભગીની સંસ્થાઓ, તો સંઘની આવી વિચાર લઈને ચાલવાવાળી સંસ્થાઓ કેટલી? આમ તો અત્યારે જે ચાલે છે લગભગ 45થી વધારે સંસ્થાઓ સંઘના સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. ઓકે. અને સંઘ એવું કહે છે કે વ્યક્તિ નિર્માણ, ચારિત્ર નિર્માણનું કામ ફક્ત સંઘનું છે અને એમાંથી જે નિર્માણ થયેલા સ્વયંસેવકો છે એ સમાજની અંદર જ્યાં પણ જાય અને ત્યાં એમને લાગે કે અહીંયા કંઈક પરિવર્તનની જરૂર છે કે કંઈક પોઝિટિવ વસ્તુની જરૂર છે અને ત્યાં આગળ એ કામ ચાલુ કરે. જે પ્રકારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, ભારતીય મજદૂર સંઘ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, આવી અગણિત સંસ્થાઓ, સંસ્કૃત ભારતી વગેરેથી માંડીને બહુ બધી સંસ્થાઓ, 45 જેટલી સંસ્થાઓ ચાલે છે. ખાલી ભારત નહીં, ભારતના બહાર પણ 84 દેશોની અંદર અલગ અલગ નામથી ત્યાં આગળ કાર્ય હાલની અંદર કાર્યરત છે બધા જ. વિનયભાઈ, સંઘની અંદર સ્વયંસેવકો આવે છે, તો કોઈ બહેન સ્વયંસેવક બનવા માંગતી હોય તો એને ક્યાં જવાનું, એના માટેની શું વ્યવસ્થા સંઘમાં? એની અંદર રાષ્ટ્રીય સેવિકા સમિતિ એ એક સંસ્થા છે જે બહેનો માટે જ છે કે જ્યાં આગળ બહેનોની શાખા લાગતી હોય છે અને એમાં વડોદરાની અંદર પણ હાલ લગભગ 50થી 60 જેટલી શાખાઓ બહેનોની લાગે જ છે અને એની અંદર એ જઈને પોતાનો સહભાગ એ આપી શકે છે. તો બહેનો પણ, દર્શક મિત્રો, સંઘની અંદર બહેનોની અલગ શાખા લાગતી હોય છે, ત્યાં ફક્ત બહેનો જ હોય છે. ભાઈઓની જે શાખા હોય એમાં ફક્ત ભાઈઓ હોય. આ પ્રકારની આખી પુરુષ અને સ્ત્રી આ સમાજને ચલાવવા માટેના બે મુખ્ય અંગ છે અને એને ધ્યાનમાં રાખીને સંઘે આવી સુંદર વ્યવસ્થા કે જેથી સમાજ નિર્માણનું, ચારિત્ર નિર્માણનું કામ થઈ શકે. વિનયભાઈ, આજે વડોદરા શહેરની અંદર આ જે શતાબ્દી વર્ષ આખું ઉજવવાનું છે, કેમ કે 1925થી 2025 આ 100 વર્ષની જે આખી યાત્રા છે, આ યાત્રામાં કેવા સંઘર્ષ આવ્યા, કયા કયા પડાવ, સંઘ ઉપર પ્રતિબંધ પણ આવ્યો અને કેવી વિકટ પરિસ્થિતિમાં સ્વયંસેવકોએ સંઘની શાખાને ચલાવી, એવો થોડોક ચિતાર અમારા દર્શક મિત્રોને જણાવો. આમ તો બહુ મોટો અધ્યાય છે જી. બહુ ઓછા સમયની અંદર કેવું હોય તો અમુક જ ઉલ્લેખ કરીશ જી. કે 1925ની અંદર શરૂઆત તો થઈ પણ એ વખતે ડૉક્ટર હેડગેવારજી પાસે પણ કોઈ પૈસા હતા નહીં જી. પણ લોકો પોતાની રીતે આગળ કામ કરતા ગયા તો એમને થયું કે હવે ઘોષ એટલે બેન્ડ જેને કહેવાય એને ઊભું કરવાનું હોય તો એના માટે બિગુલ જોઈએ, પણવ જોઈએ, ડ્રમ જોઈએ, આવા બધા. તો એ વખતના લોકો, એ જમાનામાં એવી પ્રથા હતી કે કોઈના ઘરે જમવા જાય તો દક્ષિણા મળે. તો એ લોકો ખાસ ત્યાં જમવા જતા હતા, દક્ષિણા ભેગા કરીને એમને પહેલો શંખ એ લીધો હતો. જી. એવી રીતે જ્યારે લોકો ભણવા માટે બીજી કોઈ સ્થાન ઉપર જાય તો એમને આપણે વિસ્તારક કહેતા હતા. જી. તો ત્યાં આગળ એ પોતાની રીતે અલગ અલગ કામો કરીને પણ, પ્રશિક્ષણ કરીને પણ પૈસા કમાઈને પોતે ભણતા પણ હતા, નોકરી કરતા તો પછી હતા, પણ શાખા પણ એ રીતે લગાડતા હતા. આ શરૂઆતનો કાળ હતો. એના પછી પણ લગભગ જેને કહેવાય કે સમાજની અંદર ધીરે ધીરે વ્યાપ્ત થતો હતો. એ વખતે 1975ની અંદર પહેલો પ્રતિબંધ આવ્યો. તો એ પ્રતિબંધની અંદર પણ લગભગ 1.5 લાખથી વધારે આપણા સ્વયંસેવકો અને બધા જ કાર્યકર્તાઓ એ જેલમાં હતા. એમાં મારા શરદભાઈ ભોસેકર એ પણ લગભગ 1.5 વર્ષ જેટલા એ જેલની અંદર હતા. અને તમે જોશો તો આ કઠિન કાર્ય છે.
પણ એમના મનમાં છે કે રાષ્ટ્ર માટે કંઈક તો કરવું જ જોઈશે, અને કોણ કરશે, તો બહારથી તો કોઈ આવશે નહીં, તો આપણે જ કરવાનું છે. અને આ એક જ ધ્યેય છે. આ ધ્યેયને લઈને અત્યાર સુધી 100 વર્ષ સુધી 5 પેઢી ગઈ, અને 5 પેઢીએ પોતાનું જો કે લોહીનું પાણી કરીને આ રાષ્ટ્ર માટે કંઈ ને કંઈ કાર્ય કરેલું છે. ખૂબ સરસ. હવે વિનયભાઈ, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમીના દિવસે જ્યારે એનું શરૂઆત થઈ હતી, એટલે વિજયાદશમીનો ઉત્સવ એ સંઘનો સૌથી મોટો ઉત્સવ છે. આવતીકાલે વિજયાદશમી છે, અને આ વખતે વિશેષતા એવી કે 100 વર્ષની શતાબ્દીની ઉજવણી એ શરૂ થવાની છે. આખા વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલવાના છે. તો આપ દર્શક મિત્રોને જણાવો કે આખા ભારતમાં કેવા કાર્યક્રમ થવાના છે, કેમ કે આ સંગઠન વિશ્વમાં પણ વિચાર લઈને ચાલે છે. દેશની અંદર, ગુજરાતની અંદર ને વડોદરાની અંદર ખાસ કરીને કેવા કાર્યક્રમ થવાના છે આખા વર્ષ દરમિયાન, અને આવતીકાલનો જે કાર્યક્રમ છે એ કેવો છે અમારા દર્શક મિત્રોને જણાવો. પહેલાં આપ આખા વર્ષમાં કેવા કાર્યક્રમ થવાના છે? આમ તો કહી દઉં કે કુલ 6 ઉત્સવો આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર મનાવાય છે. જી. હવે જ્યારે ઉત્સવ મનાવીએ છીએ તો એની કયા કયા 6 ઉત્સવ જરાક એ પણ બતાવો. વર્ષ પ્રતિપદા શરૂઆત થાય. જી. વર્ષ પ્રતિપદા હોય, હિન્દુ સામ્રાજ્ય દિન હોય, જી, ગુરુ પૂર્ણિમા હોય, રક્ષાબંધન હોય, વિજયાદશમી અને મકર સંક્રાંતિ. જી. આવા કુલ 6 ઉત્સવો છે. પ્રત્યેકની પાછળ કંઈક તો ઐતિહાસિક, સાંસ્કૃતિક કે સામાજિક ઉદ્દેશ હોય જ છે. જી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમીના લીધે ત્યાં થઈ, પણ એના સિવાય પણ બહુ બધા ઐતિહાસિક અને પૌરાણિક સાંસ્કૃતિક છે, એટલે આપણે આ વિજયાદશમી આપણે ઉજવીએ છીએ. આપણે વિજયાદશમી શક્તિનો પર્વ છે. જી. અને શક્તિના પર્વની અંદર આપણે શું કરીએ છીએ તો શસ્ત્ર પૂજન એક મહત્વનો ભાગ હોય છે, કે દંડ હોય છે, લાઠી હોય છે, એ પણ આપણું શસ્ત્ર જ છે. જી. તો આરાધના કરવાની 9 દિવસ, પણ સાથે સાથે સીમોલ્લંઘન પણ આપણું એક પ્રથા છે આપણી. તો સીમોલ્લંઘન વખતે પ્રથા સંચલન કરવાનું. અલગ અલગ વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરાની અંદર 28 નગર છે. 28 નગર એટલે 28 પોઈન્ટ જેને કહેવાય. તો એ નગરશા પથ સંચલન પણ નીકળશે. એટલે આવતીકાલે 28 પથ સંચલન વડોદરા શહેરમાં નીકળશે. જી. અમુક જગ્યા પર વહેલા થઈ ગયા છે, અમુક જગ્યા પર 5 તારીખે થશે. ઓકે. 2 તારીખે અમુક સ્થાન પર નીકળવાના છે. ત્યાં આગળ શારીરિક પ્રાત્યક્ષિક કાર્યક્રમ થાય, જેવું કે દંડ છે, દંડ યુદ્ધ છે, વ્યાયામ યોગ છે. કોઈ મોટી ઉંમરના લોકો હોય તો એ વ્યક્તિગત સુભાષિત કે શું કહેવાય કે ગીત ગાઈને પણ એનું પ્રાત્યક્ષિક કરે છે. તો આ શારીરિક પ્રાત્યક્ષિક થાય, સૂર્ય નમસ્કાર થાય, અને પછી બધા જ સમાજના લોકો એને આપણે એકત્રિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે કે સમાજ સુધી આ ઉત્સવ જવો જોઈએ. એટલે બધા જ લોકોએ, આપણા સ્વયંસેવકો પ્રત્યેક સોસાયટીમાં જઈને લોકોને આમંત્રણ આપેલું છે કે તમે પણ આ ઉત્સવમાં સહભાગી થાઓ, સપરિવાર થાઓ. બધા જ બાળકો, ભાઈઓ, બહેનો બધા સાથે આપણે ત્યાં ભેગા થાવ. સંપૂર્ણ ભારત વર્ષની અંદર આ પ્રકારે ચાલે છે. અને સૌથી મોટો કાર્યક્રમ જેને કહેવાય કે નાગપુરની અંદર તો થવાનો જ છે. તો નાગપુરની અંદર એક વિશેષ પ્રકારનું કાર્યક્રમ પણ પદ્ધતિ આ જ હોય છે. આ પ્રકારનું થાય છે. ત્યાં પરમ પૂજ્ય સરસંઘ ચાલકજીનું ઉદ્બોધન હોય છે. આવતીકાલે જે પથ સંચલન થશે પછી શસ્ત્રનું પૂજન પણ થશે. આપણે પ્રયત્ન એવો છે કે જે સ્થાન ઉપર આપણે ઉત્સવ કરીએ છીએ ત્યાં શસ્ત્ર પૂજન પણ થાય. એના સિવાય પણ પ્રત્યેક સોસાયટીની અંદર આવું શસ્ત્ર પૂજન થવું જોઈએ, આવું એક આપણો આગ્રહ છે અને લક્ષ્યાંક પણ છે. અને આપણાને પણ હું આગ્રહ કરું છું, સમાજને પણ, કે જો આપણા સુધી કોઈ પહોંચી ના શક્યું હોય તો તમે ચોક્કસ એમની પાસે જાઓ. અને એમાં શું શું કરી શકાય, કંઈ બહુ મોટી વસ્તુ હોતી નથી. આપણા ઘરે લાઠી હોય છે, દાંડિયા હોય છે, તો એનું શસ્ત્ર તરીકે આપણે એનું પૂજન કરવું જોઈએ. એ જ આની પાછળનું એક શક્તિનું કેન્દ્ર થવું જોઈએ. આ એક ભાવ છે. વર્તમાન સમયમાં શસ્ત્રની પણ આવશ્યકતા છે. આપણે કોઈની ઉપર પ્રહાર નથી કરવો, પણ બચાવ માટે પણ આપણે શસ્ત્ર આપણા પાસે રાખવું જોઈએ. મને ખબર છે ઘણા લોકોના ઘરમાં તો દંડો પણ નથી હોતો. એટલે દર્શક મિત્રો, વર્તમાન સમય જે રીતના ચાલી રહ્યો છે એની અંદર જો આપણે ટકવું હશે, આપણી અસ્મિતાને, આપણી સંસ્કૃતિને જીવાડવી હશે, તો આ સંઘ માર્ગે ચાલવું જ પડે. અને સંઘ જે વિચાર લઈને ચાલે છે એ વિચારને આપણે જો આત્મસાત કરીએ તો મને લાગે છે ઘણા બધા પ્રોબ્લેમ તો ઓટોમેટિક એમનેમ સોલ્વ થઈ જાય છે. વિનયભાઈ, આવતીકાલનો જે કાર્યક્રમ છે એ આપે કીધો. હવે આ શતાબ્દી વર્ષ દરમિયાન કોઈ સંપર્કની યોજના હોય અથવા તો કોઈ સંમેલનની યોજના હોય, આવું પ્રકારનું શું કાર્યક્રમ આખા શતાબ્દી વર્ષ દરમિયાન થવાનું છે એ દર્શક મિત્રોને જણાવો.
આમ તો 100મું વર્ષ ચાલુ થશે જી વિજયાદશમી ઉત્સવથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને. તો એના 2 વર્ષ પહેલાં જે વરિષ્ઠ કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છે બેસેલા હતા અને ચિંતન મનન કર્યું. તો સામાન્યતા શું ધ્યાનમાં આવે છે કે શતાબ્દી વર્ષ થયું એટલે કે બહુ મોટો ઉત્સવ થશે, મોટો કાર્યક્રમ થશે અને ચકાચોંધ કરી નાખીશું, આવું કોઈ જ ભાવના નથી. પણ એમને ધ્યાનમાં આવ્યું કે શું કરવાનું જોઈએ, શું આપણે કરી શકીએ છીએ. તો સમાજની અંદર હજુ પણ અમુક વસ્તુઓની ત્રુટિ છે. હવે એ ત્રુટિ આપણે જો દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો એ જ સાચી શતાબ્દી છે. એટલે સંઘ એ કંઈ સમાજની અંદરનું અલગ સંગઠન નથી, પણ સમાજનું સંગઠન છે. તો મારો જો ભાઈની અંદર કંઈક ત્રુટિ હોય તો એ મારા ભાઈને એનાથી ઉપર લઈ આવવા માટેનો પ્રયત્ન છે આ. જી તો એમાંથી સૌથી પહેલું જે આપણે એને પંચ પરિવર્તન આવું આપણે નામ આપેલું છે કે એની અંદર એક તો સામાજિક સમરસતા છે કે અમુક કુરીતો છે, અસ્પૃશ્યતા તે હજુ પણ છે. તો એક પાણી, સ્મશાન અને આ બધું આપણે મંદિર એ આપણે એક જ સ્થાન પર હોવું જોઈએ, બધાએ જ એનો ઉપયોગ કરવો જોઈએ. તો સમરસતા માટેના બધા અલગ અલગ કાર્યક્રમ થશે. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન છે. તો કુટુંબ અત્યારે ધીરે ધીરે ન્યુક્લિયર થવા લાગેલા છે. વિભક્ત થયા એવું નહીં કહીશું, ન્યુક્લિયર થવા લાગ્યા છે, નાના નાના થયા છે. પતિ પત્ની બધા જ વ્યસ્ત હોય છે, તો બાળકો તરફ ધ્યાન કોણ આપે? તો એની અંદર અમુક ખરાબ ટેવો આવતી હોય છે જે પાશ્ચિમાત્ય સંસ્કૃતિને આભારી પણ હોય છે. તો એના માટે એમને કીધું કે મંગલ સંવાદ થવો જોઈએ. અઠવાડિયામાં એકવાર તમે કુટુંબના બધા જ લોકો સાથે જમવા માટે બેસો અને એ વખતે ટીવી અને મોબાઈલ બંધ હોય અને આપણે શું કર્યું આખા અઠવાડિયાની અંદર એ ચર્ચા કરો. તો ચોક્કસ એક મોરલ સપોર્ટ એમને બાળકોને પણ મળશે અને વાલીઓને પણ મળશે. આ બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે પર્યાવરણ. બહુ તાતી જરૂર છે. અત્યારે વૃક્ષો નથી એટલે જળ નથી, જળનો પ્રોબ્લેમ આવે છે અને પર્યાવરણ આખું ડિસ્ટર્બ થઈ રહ્યું છે. તો નાની નાની પેડ, પાણી અને પોલિથીન આવું એક આપણે આપેલું છે કે વૃક્ષો વાવો. તમે જ્યાં આગળ પાણી બગાડ થાય છે તો ઓછી પાણી આપો. ઘરે કોઈ આવે તો અડધો ગ્લાસ જ આપો. આપણે અડધો ગ્લાસ પીએ ને અડધો ગ્લાસ ફેંકી દઈએ છીએ, ત્યાં પણ બગાડ ના થવો જોઈએ. આપણે પોલિથીન છે, શાકભાજી લેવા જતી વખતે આપણે ત્યાંથી આપણને પોલિથીન મળે છે. હવે એનું રિસાયકલિંગ ટાઈમ જે છે એ મોર દેન 300 યર્સ છે. બરાબર. તો એ આપણા પૃથ્વીને એ સંપૂર્ણ ડિસ્ટર્બ કરે છે. તો ઘરેથી આપણે કાપડની થેલી ના લઈ જઈ શકીએ. બરાબર. તો આ નાના નાના કામો જાતે કરવાના છે. એટલે એમને આપણે કીધેલું છે કે આ જાતે કરવાના જે કામો છે તો એ બધાએ કરવા જોઈએ. ચોથું છે સ્વ આધારિત, સ્વબોધ. આની અંદર સ્વભાષા આવે, સ્વભૂષા આવે, સ્વદેશી પણ આવે છે. અત્યારે અમેરિકાના બધા જ અલગ અલગ વિષયો પછી આપણને આવે સ્વદેશી શું છે એનું પણ ધ્યાનમાં આવ્યું કે ટ્રમ્પે જે રીતના ટેરિફ નાખ્યા એના પછી સ્વદેશી પણ આવ્યું આની અંદર. એના આગળ જઈને સ્વભાષા પણ હોવું જોઈએ. તમે જર્મનીમાં જાઓ, જાપાનમાં જાઓ તો બધા એ પોતાના માતૃભાષાની અંદર જ ભણે છે અને એટલા માટે સારા વૈજ્ઞાનિકો થાય છે. તો ભલે એ આગળ થતાં વાર લાગશે પણ આપણે શું કરી શકીએ છીએ તો બી પોતાનું હસ્તાક્ષર પોતાની માતૃભાષામાં કરી શકીએ આપણે. પછી પોતાના ઘરની બહાર આપણે પાટી લગાવીએ છીએ, નેમ પ્લેટ લગાડીએ છીએ, તો નેમ પ્લેટ આપણી ભાષામાં હોઈ શકે છે. આવા બહુ બધા પ્રકારો સ્વબોધની અંદર છે, સ્વભોજનની અંદર પણ છે, સ્વભાષાની અંદર પણ છે. અને પાંચમું છે નાગરિક કર્તવ્ય. અધિકાર તો બધાને ખબર છે પણ કર્તવ્ય આપણે કેટલા કરીએ છીએ. તો એ કર્તવ્યની અંદર પણ આપણે બહુ ચિંતન મનન કરવું જોઈએ. અને આ 5 પ્રકાર જે છે એ પોતાએ કરવાના છે. કોઈ લોકોને સલાહ આપવાની કે કોઈને ભાષણ આપવાનું નથી. તો આ આપણે કેટલું ચાલુ કરી શકીએ છીએ, પોતાએ કેટલું ચાલુ કરી શકીએ છીએ. તો એ આ બધા જ પ્રકારો પંચ પરિવર્તનના છે. કોઈ સંપર્કની યોજના કેટલા હજારો લાખો કેટલા લોકો સુધી પહોંચવાનું છે એવું કોઈ લક્ષ્યાંક નક્કી કરેલું છે? એટલે આપણે પ્રયત્ન એવો છે કે આ પહેલાં વિજયાદશમી ઉત્સવથી આપણી શતાબ્દી વર્ષની શરૂઆત થશે. તો આ પંચ પરિવર્તનના વિષયો લઈને સમાજમાં જવું, ઘર ઘર સંપર્ક કરવો. ડિસેમ્બર મહિનાની અંદર આપણા બધા જ સ્વયંસેવકો આ એક પત્રક પંચ પરિવર્તનના કયા વિષયો છે, આપણે શું કરી શકીએ છીએ, સોસાયટીમાં ઘરે ઘરે નીકળશે. એ ઘરે આવ્યા પછી આપણે પણ એમની સાથે જોડાઈશું અને આપણે પણ એમની સાથે સંપર્ક કરવા જઈશું. મહત્તમ ઘરોની અંદર એટલે લગભગ બધા જ ઘરોની અંદર સંપર્ક થાય એવો આપણો પ્રયત્ન છે. એના પછી આ જ બધા સંપર્કો દ્વારા આપણે જે પણ સજ્જન શક્તિ છે સમાજની એમના દ્વારા આપણે હિન્દુ સંમેલન કરીશું. એક નગર છે તો એક નગરની અંદર લગભગ 10,000 એક વસ્તી કહેવાય છે.
તો પ્રત્યેક વસ્તીએ હિન્દુ સંમેલન કરવા, એની અંદર સમાજના સજ્જન ભાઈઓ બહેનો બાળકો એ 2 કલાક માટે ભેગા થાય, 3 કલાક માટે ભેગા થાય અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરે અને કોઈ એક વિષય ઉપર એ પોતે ચિંતન મનન કરે. એવી રીતે હિન્દુ સંમેલનનું પણ ફરવરી મહિનાની અંદર આયોજન છે, જે સમાજના સજ્જન વ્યક્તિઓ દ્વારા જ થાય. બહુ સરસ. એક છેલ્લો પ્રશ્ન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક ઓટીસી હોય છે, મેં પણ 2 કર્યું છે, ત્રીજું નથી થયું. તો આ શું છે એ જરા દર્શક મિત્રોને જણાવો. આ જૂનો શબ્દ છે. જી. હવે એને સંઘ શિક્ષા વર્ગ કહે છે. જી. એટલે આપણે જ્યારે પણ સ્વયંસેવક થઈએ છીએ તો એની અંદર શાખા કેવી રીતે ચલવાની, બીજા રમતો કેવી રીતે રમાડવાની, કયા સારા શ્લોકો આવે છે એ શીખવાની, તો એના માટેનું પહેલાં પ્રશિક્ષણ હોય છે અને લગભગ એ 15 થી 30 દિવસની વચ્ચેનું હોય છે. પ્રથમ વર્ષ જેને કહેવાય છે 15 દિવસનું હોય છે. જી. એના પહેલાં જે હોય છે એ પ્રાથમિક વર્ગ હોય છે, જે 7 દિવસનો છે. ઓકે. અને એના પહેલાં પણ આપણે જે અત્યારે શરૂઆત કરેલી છે પ્રારંભિક વર્ગ, એ ખાલી 2 દિવસનો હોય છે. 2 દિવસ, 7 દિવસ, 15 દિવસ, 15 દિવસ, 25 દિવસ અને 30 દિવસ. હા, આ પ્રકારનું જે છેલ્લો વર્ગ હોય, તૃતીય વર્ષ જેને કહેવાય, તે કેટલા વર્ષનું મહિનાનું હોય? હા, 1 મહિનાનું હોય છે. જી. તો સંઘની જુદી જુદી પરિભાષાઓ દર્શક મિત્રો આજે વિનયભાઈએ ખૂબ સુંદર રીતે આપણે સમજાવી. એક બીજો બહુ પ્રચલિત શબ્દ સમાજ માટે, જેમ આપણે કોઈ સંસ્થા હોય છે એના પ્રમુખ હોય છે, એના મંત્રી હોય છે, તો સંઘની અંદર આપણી પાસે જે આજે બેઠા છે વિનયભાઈ, એ વિનયભાઈ સંઘના સંઘ ચાલકજી છે. સંઘ ચાલક જેમ આપણે સંસ્થામાં કહીએ છીએ પ્રમુખ છે, એમ સંઘની અંદર સંઘ ચાલકજી હોય છે. આપણે કોઈ મંત્રી હોય છે સંસ્થામાં, તો અહીંયા મંત્રી જેવી વ્યવસ્થા કોઈ નથી, પણ કાર્યવાહની વ્યવસ્થા છે. તો ખૂબ સુંદર પરિભાષા સંઘની આપણને સમજાવી. સંસ્કૃત નામો હોય છે. સંસ્કૃત નામો છે, તો સંસ્કૃત નામોનો આપણે પહેલાથી ઉપયોગ કરતા હોઈએ. હા, દરેક જગ્યાએ સંસ્કૃતનો ઉપયોગ થાય અને સંસ્કૃત વધારે પ્રચલિત બને. વિશ્વની આ કદાચ ફાસ્ટેસ્ટ ભાષા છે. કોમ્પ્યુટરમાં પણ જો ફાસ્ટ ચાલતી કોઈ લેંગ્વેજ હોય તો તે સંસ્કૃત છે. અને ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ આવ્યા ત્યાર પછી તો સંસ્કૃત મહાવિદ્યાલય ને યુનિવર્સિટીઓ પણ બની ગઈ. સોમનાથની અંદર પણ સંસ્કૃત યુનિવર્સિટી છે. વિનયભાઈ, એક છેલ્લો સવાલ. આપ આ વિજયાદશમીના દિવસે એક સંઘના સંઘ ચાલકજી તરીકે સમાજને શું સંદેશો આપવા માંગો છો? બધા જ ભાઈઓ બહેનોને હું એક વિનંતી કરીશ કે આવા બધા જ વિજયાદશમી અને જેટલા પણ બધા ઉત્સવો થાય છે એની અંદર આપણે ઘરની બહાર નીકળીને સમાજની અંદર આવા જેટલા સ્વયંસેવકો છે એની સાથે ખભે ને ખભા મેળવીને સમાજ નિર્માણ કે સમાજ પરિવર્તન એની અંદર આપણે સહભાગી થઈએ. કોઈ આપણને બોલાવવા આવે પછી નીકળીશું એના કરતાં પણ સામેથી જ આપણે જઈએ. સારું કામ હોય તો ચોક્કસ બહુ બધા લોકો સાથે આવે તો એનું પરિણામ નિશ્ચિત સારું આવે છે. તો બધા જ ભેગા મળીને સાથે નીકળીને આ કાર્યક્રમમાં સહભાગી થાય, એ જ મારી નમ્ર વિનંતી આપણે સમાજને છે. તો આ હતા વિનયભાઈ શરદચંદ્ર ભોસેકર. વિનયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ આજે સ્ટુડિયોમાં પધાર્યા. અને વિનયભાઈએ ખૂબ સુંદર મજાની માહિતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની સ્થાપનાના 100 વર્ષ, કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે, વડોદરાની અંદર આવતીકાલે શું કાર્યક્રમ છે, વર્ષ દરમિયાન કયા કયા કાર્યક્રમ થવાના છે, આવી તમામ પ્રકારની માહિતી વિનયભાઈએ આપણને આપી છે. કેમેરામેન ગૌતમ સાથે હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.